બનાસકાંઠા જિલ્લાના વાવસોઈ ગામ હાઈવે નજીક આનંદ હોટલની બાજુમાં ઘાસ ભરેલ પિકઅપ ડાલામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ઘાસ ભરીને પિકઅપ ડાલું વિદ્યુત બોર્ડની મેઇન લાઇન નીચેથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન વિદ્યુત બોર્ડની મેઇન લાઇન શોર્ટ સર્કિટ થતાં તેના તણખલા ગાડીમાં પડેલ ઘાસમાં પડતા તેમજ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યાં આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ સમય સૂચકતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। વધુમાં આ ઘાસ ભરેલ પિકઅપ ડાલું રાણાભાઈ હેમાભાઈ રાજપૂત ડાભલિયાવાસનું હોવાનું જાણવા મળ્યું હતું। વધુમાં આનંદ હોટલના માલિક રાણાભાઈ તેજાભાઈ બ્રાહ્મણે જણાવ્યું હતું કે વિદ્યુત બોર્ડની લાપરવાહીના લીધે વારંવાર આ મેઇન વાયરોમાં શોર્ટ સર્કિટ થવાને લઈને આગ લાગી હતી। વધુમાં અગાઉ પણ 2 ટ્રેક્ટરમાં આ રીતે આગ લાગી હોવાનું જણાવ્યું હતું, તેમજ મેઇન લાઇનના વીજ વાયરોને ઊંચા કરવામાં આવે તેવી માંગ કરી હતી। વાવ સોઈગામ હાઈવે આનંદ હોટલની બાજુમાં જે વીજળીના તાર નેચે હોવાથી પિકઅપ ડાલું અને ઘાસચારો આજ બળીને ખાખ થઈ ગયો છે। અગાઉ પણ આવા 2 અકસ્માત થયેલા છે અને 2 ટ્રેક્ટર મારી નજર સામે બળીને ખાખ થયું છે। આ તારને ટાઈટ કરવા તોણિયા વધારે ખેંચવા માટેની મેં રજૂઆત ટેલિફોનિક વિદ્યુત બોર્ડ વાવને કરેલી, છતાં અહીંયા કોઈ ધ્યાન આપ્યું નથી। અગાઉ આવા બનાવ થઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં ના થાય એના માટે વાવ વિદ્યુત બોર્ડ આ તાર જે ખેંચી ટાઈટ કરે એનું એક્શન લે।